ભક્તિ જેને જેને ભક્તિ કરી છે એને બહુ દુઃખ પીડ્યું છે આખું ગામ. કોઈ કહે મીરા બની બાવરી, કોઈ કહે મીરા 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 એ બની બાવરી, કોઈ કહે ગાંડી, કોઈ કહે મીરા બની ગઈ બાવરી બાવરી બાવરી, કોઈ કહે બની ગાંડી. જ્યારે ભોળોનાથ પાર્વતી સહિત જ્યારે કૈલાસમાંથી જ્યારે આ ધરતી માથે આવે ત્યારે બાલાજોગી આયા. બાલાજોગી માલકોસ કૃષ્ણની બંશીમાંથી માલકોસ જ્યારે વાગે ત્યારે રાધા ગમે ના હોય અદમ કદમના ઝાડા ગાળીને ઉભા રહી જાય અને સુદામાને એમ કહી દીધેલું કે હું જ્યારે કૃષ્ણ આગળ હોઉં ત્યારે તારે નહીં આવવાનું, પણ તો આ એવો લીલજો ને રાધા કૃષ્ણ બેઠા ગયા વગરનો રે નહીં એટલે એને શ્રાપ દઈ દીધો કે જા તારે દાળીદર પણ આવશે. માલકોસ રાગ એવો છે કે વાહનું ઝાડ દરિયામાં ડૂબી ગયું હોય 3 કલાક એક ધારો ગાવ એટલે રેઢું ઊભું થઈ જાય અને ગાવા વાળો બંધકોસ થઈ જાય. ગાવા વાળો કદાચ મરી હોય તો જાય. આને માલકોસ કહેવાય. અનેક રાગ છે, 36 રાગ છે, રાગ રાગણી છે, પણ આપણે ત્યાં દેશી ભાષામાં હમણાં મને કીધું કે દેશી ભાષામાં ગાઈજો. હા, એક બે ઠેકાણે મેં ભજન ચાલુ કર્યા આવો રાગ કર્યો એટલે એક માજી હામાં બેઠેલા કે પાડો હતો ને આમ જ રડકતો ભૂંડાઈ નો પછી જીભ કાઢીને મરી ગયો. આવું ન થવું. મહારાજ અજમલ દ્વારકાથી એલા કાશી વિશ્વનાથ ને ચરણે આવ્યા છે. રાતે હુતા છે. ગળતી માં જામરા
સપના રે અજમલ ગળતી માં સંતો ભાઈ એવા તમે એ જાવો રે અજમલ દ્વાર અજમલ રાજા ભગવાન ભોળાનાથની ખલખલ વહેતી ગંગા સ્નાન કરતા રાઈ હર 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 શંભુ મંત્ર મુખથી ઉસરતા નાઈ ધોઈ પોતાનું દેહ શુદ્ધ કરી આજે રાત્રે 9 વાગે નાની નાની બાળાઓનો રાસ મંડળનો ગરબા વાર્કાનો નાદ તમારા દુખડા ભાંગશે. કારણ દેવાજી દેવ અખંડાનંદ છે. ભોળાનાથને કોઈ પણ વસ્તુ ખંડિત ન ચડે, નાળિયેર પણ વધેરાય નહીં, કારણ કે તોડી નાખો તો એને ચડે નહીં. અમે દશનામ ગોસાઈ સાધુ છીએ, અમે પૂજા કરીએ ભોળાનાથની, પણ હામા મળે એટલે જય નારાયણ. નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, નામ લઈ નારાયણનું પૂજા કરી ભોળાનાથની. રામદ્રોહી શિવદ્રોહી, શિવદ્રોહી રામદ્રોહી. ભોળાનાથને ભજાય ને રામને ન ભજાય એ ભોળાનાથને ગમતી વાત નથી. ત્યારે મહારાજ અજમલને રાતના સપના આવ્યા, હે અજમલ તમે રે એ જાવો રે અજમલ દ્વાર ગળતી સંત ભાઈ એવા રાજા અહીં તમે અપા કરશો, તપસ્યા કરશો, અંતર ત્યાગ કરશો. અહીંયા મારે તમને દર્શન દેવા મુશ્કેલ છે, કારણ એકને દર્શન દીધા અને ખબર પડી રામદેવજી મારા સમાધિ લેવાના નહોતા,
પણ આખા મલકમાં વાત થવાની રામદેવજી મહારાજ પેટમાં બચ્ચા બોલાવી દે છે, પેટમાં દીકરો છે દીકરી છે કહી દે છે. ભલે આંધળાને લૂલાને લંગડાને સ્વાર થયા જેવાને પીર પેગમ્બરને ભાળીને એનો ભાઈબંધ સ્વાર થયો ખલાસ થઈ ગયો તો એને જીવતો કર્યો. એવી વાત દુનિયામાં નીકળી ગઈ. કેટલાક ને જીવ એટલા જ માટે કુડા કુડા કાળા સંતો ભાઈ કુડા કુડા એવી કાયા રે પડશો ને સપનામાં આવી એમ કીધું બે પાડવાની ગલસા કરોમાં કલયુગ છે મારાથી દર્શન નહીં દેવાય, પણ હું તમને એટલું વચન આપું છું કે તમે દ્વારકા જાઓ, રંગીલો રણછોડ તમારા મનના કોટ પૂરશે. જાઓ, મારું વચન છે. જય ભોળાનાથ કરીને એને હું ઉડી ગઈ. સપના તો ઘણા ને આવ્યા છે, હે સપના હાચા પડે. 4 વાગે જે સપનું આવે વહેલું એ હાચું પડે, હમિયાનું આવે એ બધું હાડ પંપાળ કહેવાય. સપના પિંગલા ને આવ્યા હતા, સદેવત ને આવ્યા હતા, સાવળીંગા ને આવ્યા હતા, ઓત્ર ને આવ્યા હતા, સગુણાબેન ને સપના આવ્યા હતા, અજમલ ને આવ્યા હતા. પણ અમુક અમુક સપના સાકાર થયા છે. અને સપનાની વાત કોઈ પણ તમે બીજાને કરી દો એટલે સપનું ફેલ થઈ જાય. કોઈ માયા તમને સપનામાં આવી જાય ને બીજાને વાત કરો કે આ ડુંગરની બાજુમાં એ ખાડો છે, ના મને માયા સપનામાં આવી છે ને ના જાવ એટલે મકોડા થઈ જાય. વાત ન કરાય, તમારે એકલા જવું જોઈએ ને એમાં હિંમત જોઈએ. હા, અમારી બાજુ ઘણા હાથ ફેલ થઈ ગયા છે. હા, માયા કાઢવા ગયા હાથ ફેલ થઈ ગયા. એક ભાઈ ને રાતે માયા સપનામાં આવી ગઈ, પણ કેવી માયા, આખી નાનું ફેરેલી, ખાટલામાં ઉતેલો, ખાટલો થોડોક જાહલે છે અને સપનામાં મીડો જોર કરવા ઓલી નાનું બહાર કાઢવા. થોડીક વાર લાગી, બે ઉપડા ભાંગી નાખ્યા, હેઠો પડ્યો. તો ખબર પડી કે આ તો ઉપડા ભાંગી ગયા. આનું નામ આને કોઈ દી ખોટું ન કરાય. ઘણી જગ્યાએ માણસ પ્રસાદી ની અંદર એવું કરે. સત્યનારાયણ ભગવાન ની કથા, એક ભાઈ 2 વખત પ્રસાદી લઈ લે, ગમે ના જાય 2 વખત લઈ લે. આમ પ્રસાદી લઈને આમ પાછળ રાખી દે, પછી એ ભાઈ એ ત્રાહણી વાળા આ પ્રસાદ તું મને ભૂલી ગયો, રવાનો શેરો હવે ઓલા